રાજઋષિ ભર્તૃહરિ બધાએ નામ સાંભળ્યું હશે. રાજઋષિ ભર્તૃહરિ નીતિ શતકમાં એક શ્લોક આપ્યો છે કે મનુષ્યના મુખ્ય 4 પ્રકારો છે. મારું સંસ્કૃત છતાં મેં વાંચ્યું, સવાર પણ વાંચીને આવ્યું કે મનુષ્યના 4 પ્રકારો છે. આપણે તમામે બેઠા બેઠા નક્કી કરવું કે આપણે કયા પ્રકારમાં આવીએ છીએ, જાતે ડિસાઈડ કરવાનું છે. અને અહીંથી બહાર ગયા પછી રોડ ઉપર તમે જે ગામમાંથી આવો છો ગયા પછી અહીંથી બહાર નીકળે મારું નામ લેતા નહીં. કારણ કે કોણે કહેલું છે? રાજઋષિ ભર્તૃહરિએ કહેલું છે, મેં કહેલું નથી. હું તો માત્ર માધ્યમ છું જેનામાંથી અવાજ તમારા સુધી પહોંચે છે તેમ. રાજઋષિ ભર્તૃહરિ એમ કહે છે કે મનુષ્યના મુખ્ય 4 પ્રકાર છે. પહેલો પ્રકાર, જે માણસ નિસ્વાર્થ ભાવે બીજાનું કામ કરી આપે, સત્પુરુષો છે, સજ્જન માણસો છે. જે ગોવિંદભાઈ વ્યક્તિ છે એને શું સ્વાર્થ આજે પણ કેમ મને સન્મુખ કાકાએ કેવું ગામમાં મંદિર બનાવ્યું, એટલાથી મંદિર બનાવ્યું, જેટલું પગાર પોતે ચૂકવે છે. આવા માણસો નિસ્વાર્થ ભાવે જે કામ કરે છે સજ્જનો છે. નંબર 1 રાજઋષિ ભર્તૃહરિ કહે છે, ધ્યાન રાખજો મિત્રો. બીજા પ્રકારનો માણસ એવો કહે છે રાજઋષિ ભર્તૃહરિ કે પોતાનો સ્વાર્થ પહેલા સાચવી લે અને પોતાના સ્વાર્થમાં જો કોઈ પણ પ્રકારનું નુકસાન ન થતું હોય તો પછી બીજાનું કામ કરે. એને રાજઋષિ ભર્તૃહરિ કહે છે કે સામાન્ય પ્રકારના માણસો છે. ટીકા કે નિંદા કરી શકાય તેવો માણસ નથી. સામાન્ય પ્રકાર એટલે પોતાનું પહેલા કરી દે અને જો પોતાને લાગે પોતાનું આનું કામ કરવા મને કશું નુકસાન નહીં થવાનું તો બીજાનું કામ કરી આપે. સામાન્ય જના, સામાન્ય માણસો છે. ત્રીજા પ્રકારના માણસો એવા રાજઋષિ ભર્તૃહરિ કહે છે કે એ મનુષ્ય રાક્ષસ, એટલે મનુષ્ય આપણી જેવો જ દેખાય પણ રાક્ષસ હોય. એ કેવા પ્રકારનો કે પોતાના સ્વાર્થ માટે બીજાનું નુકસાન કરે. આવા માણસો જોયા તો મારી જેવા દેખાય, થોડું ટીકટું આપણી જેવા દેખાય પણ હોય દીકરા રાક્ષસ. દાખલા તરીકે 2-4 ઉદાહરણ તમે સમજી જશો. મનુષ્ય દેખાય તમારી મારી જો ટીકટો હોય કોણ રાક્ષસ. દાખલા તરીકે એન્જિનિયર તમે છો, સુરતની વાત છે, સામાન્ય નજીક જ છે. મજૂરા ગેટની આસપાસ એક ઓવરબ્રિજ બનાવ્યો, ઓવરબ્રિજ અકાળ તૂટી ગયો, હજુ ઉદઘાટન મારા તૂટી ગયા, મજૂર મરી ગયો, કેસ આગળ ચાલે છે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં. પણ પહેલા એન્જિનિયરનો બંગલો બંધાઈ ગયો. એક કલેક્ટરે 200 કરોડ રૂપિયા બદલાવ્યા નોટબંધીમાં. કલેક્ટર પર 200 કરોડ આવે. ભ્રષ્ટાચાર. હવે આ લોકોને જે વાત કરું છું આ લોકો કેવા છે મિત્રો તમે સમજી શકો છો. આઈએસ એમ જ કહેવાતું નથી મિત્રો. યુપીએસસી ની એક્ઝામ આપો, પાસ કરો ને આઈએસ થવું એટલે બહુ કપડા ચઢાણ છે મિત્રો. આઈપીએસ થવું કપડા ચઢાણ છે. ડોક્ટર થવું એમબીબીએસ એમ જ થવાતું તમે જાણો છો. એન્જિનિયર એમ જ થવાતું. તો આ કેવા લોકો છે જે લોકો ટોપ આવેલા છે બેઠેલા છે તે માનવા. એટલે મારે આજે એ વાત છેડવી છે ને કરવી છે કે જે લોકો ટોપ આવ્યા તેમ રાધા ગોવિંદ સ્કૂલે કે પછી સરકારે એનું સન્માન કર્યું, ગુજરાત સરકાર સન્માન કર્યું. એવા છોકરા ક્યાં સાયન્સમાં આખા ગુજરાતનો ફર્સ્ટ આવ્યો, મેથમાં કે બાયોલોજીમાં. હવે આવા છોકરો ડોક્ટર બન્યો 5-10 વર્ષ પછી અને આવું કામ કરે. તેનો અર્થ એ છે કે મનુષ્યને આપણે ક્યાંક ચૂકીએ. રાજઋષિ ભર્તૃહરિ ત્રીજો પ્રકારનો માણસ આ કહે છે. ચોથો પ્રકારનો માણસ કહે છે કે સામેવાળાને એને પોતાને કઈ લેવા જ નથી છતાં સામાન્ય નુકસાન કરે છે. તેનું તો કે રાક્ષસ કરતા નીચમાં નીચ શું નામ આપવું તે ખબર નથી પડતી. રાજઋષિ ભર્તૃહરિ કહે છે કે રાક્ષસ કરતા પણ નિમ્ન કોટીનો માણસ છે કે એને કઈ લેવા દે છતાં સામાન્ય નુકસાન કરે છે. નિખિલેશ્વર બરોડામાં રામકૃષ્ણ મિશન મઠ ચલાવે છે. એમણે 5મું એક પ્રકાર બેર્યો. એ કહે છે કેટલાક તો બીજાનું નુકસાન કરવામાં એટલા ઉત્સાહી હોય કે એક માણસ પોતે લઈને 1000 માણસને મારી નાખે છે. અવતરણજીનો આતંકવાદી સુસાઇડ બોમ્બ પોતાની જાતે સુસાઇડ બોમ્બ બાંધીને 1000 માણસોને મારી નાખે છે. 4 અને 1 મમતા ઉમેર્યું 5 પ્રકારના માણસો છે. આપણે બેઠા બેઠા નક્કી કરવાનું છે કે આપણે કયા પ્રકારમાં આવીએ છીએ. જસ્ટ ડિસાઇડ.